નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું ભારત ખરેખર હિન્દુ રાષ્ટ્ર છે? ખરેખર કયા ધર્મના લોકોને વિશેષ અધિકારો મળ્યા છે? કયા ધર્મના લોકોના ફાયદા માટે ચોક્કસ કાયદા બનાવાયા? અમે તમામ હકીકત તમને આજે કહીશું. આ બાબતે વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. શું તમે અમેરિકામાં લાદેનના નામે કોઈ રોડ કે હાઈવેની કલ્પના કરી શકો? શું ઇઝરાયલમાં હમાસના આતંકવાદીઓની જયંતિ ઉજવાતી હોય એવી કલ્પના કરી શકો? ઇટ્સ હેપન ઓનલી ઇન ઇન્ડિયા. દુનિયામાં કોઈ પણ દેશમાં બહુમતી નાગરિકો થર્ડ ક્લાસ સિટીઝન્સ બની રહે એવી સિસ્ટમ હોતી નથી. અમે ભારતમાં બહુમતીઓ એટલે કે હિન્દુઓની વાત કરી રહ્યા છે. હિન્દુઓ વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલાઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ વોટ બેંક માટે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપો છે. અમે સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે ઔરંગઝેબનો આદર અને હિન્દુઓનો અનાદર? અમારે કોઈ ઉશ્કેરણીજનક ભાષણ નથી આપવું કે ન તો અમે કોઈ ચોક્કસ સમુદાયની વિરુદ્ધ છીએ. જો કે કરોડો લોકોને અન્યાય થતો હોય તો અમે ગાંધીના 3 વાંદરાની જેમ અમારું મોઢું બંધ ન રાખી શકીએ કે અમારી આંખો બંધ ન કરી શકીએ કે તેમની વેદના ન સંભળાય એ માટે અમારા કાન પણ બંધ ન રાખી શકીએ. અમે તમને નક્કર હકીકતો આપીશું. એ પછી જ તમે નક્કી કરજો કે ભારતમાં હિન્દુઓ થર્ડ ક્લાસ સિટીઝન્સ રહી ગયા છે કે નહીં. અમે એના માટે ચોક્કસ કારણો પણ આપીશું. 2019-20ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં મુસ્લિમ વસ્તી લગભગ 14.2% છે. એક લોજિક એ છે કે સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં મુસ્લિમોની ટકાવારી પણ એની આસપાસ જ હોવી જોઈએ. હવે હકીકત શું છે એ અમે તમને જણાવીએ. PM જનધન યોજનાના 42% એકાઉન્ટ્સ મુસલમાન લાભાર્થીઓના છે. સ્કિલ ઇન્ડિયા યોજનાઓના 22.7% લાભાર્થીઓ મુસ્લિમ કમ્યુનિટીના છે. લઘુમતીઓ માટે આમ તો અનેક યોજનાઓ અને લાભો છે, જેમ કે પ્રધાનમંત્રી શાદી શગુન યોજના. આ યોજના હેઠળ ગ્રેજ્યુએશન પછી મેરેજ કરનારી લઘુમતી સમાજની છોકરીને 51,000 રૂપિયા આપવામાં આવે છે. એ જ રીતે લઘુમતી સમુદાયના સ્ટુડન્ટ્સ માટે મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ યોજના છે, જેમાં MPhil કે PhD કરવા માટે વર્ષે 25,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. આવી તો અનેક યોજનાઓ છે. કોંગ્રેસ લઘુમતીઓનું તૃષ્ટિકરણ કરતી હોવાનો BJP આરોપ મૂકી રહી છે. હવે તમે એક નજર આ સમાચાર પર કરો. BJPએ નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીમાં ખ્રિસ્તીઓને એક વચન આપ્યું હતું. BJPએ વચન આપ્યું હતું કે નાગાલેન્ડમાં BJP સત્તા પર આવશે તો ખ્રિસ્તીઓને ફ્રીમાં જેરુસલેમની ટ્રીપ મોકલાશે. સવાલ થાય કે રામ રાજ્ય કે રોમ રાજ્ય? ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે એવી ખોટી વાતો અથવા તો ખોટો નેરેટિવ તૈયાર કરી લઘુમતીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. અમે તમને એક એક હકીકતો જણાવીશું કે શા માટે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી, બલકે હિન્દુઓને અન્યાય થતો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતની જમીન પર પગ મૂકતા જ મુસ્લિમ આક્રાંતાઓને સમજાઈ ગયું કે ભારતને નષ્ટ કરવું હશે કે ગુલામ બનાવવું હશે તો મંદિરોને નષ્ટ કરવા પડશે. કેમ કે ભારતમાં મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, એનું પોતાનું એક અર્થશાસ્ત્ર છે. એનાથી મહાલક્ષ્મીનું સર્જન થાય છે અને એ મહાલક્ષ્મીથી કરોડો લોકોનું કલ્યાણ થાય છે. મુસ્લિમ આક્રમણખોરોએ અનેક હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા. આઝાદી બાદ મુસ્લિમ આક્રાંતાઓ જેવી જ માનસિકતા કોંગ્રેસની રહી હોવાનો આક્ષેપ છે. આ આક્ષેપ કરવાનું કારણ હિન્દુ ધર્મદાન એક્ટ 1951 છે. આ કાયદા દ્વારા કોંગ્રેસે હિન્દુઓની સાથે હળહળતો અન્યાય કર્યો છે. આ કાયદો રાજ્ય સરકારોને કોઈપણ કારણ વિના કોઈપણ મંદિર પર કબજો કરવાનો અધિકાર આપે છે. આ કાયદો બન્યા બાદ માત્ર આંધ્રપ્રદેશની સરકારે 34,000 મંદિરો પર કંટ્રોલ કરી દીધો હતો. એ રીતે મંદિરોને નષ્ટ કરવાની દિશામાં પ્રયાસો શરૂ થયા.
તિરુપતિ બાલાજી મંદિરને વર્ષે લગભગ 3500 કરોડ રૂપિયાનું દાન મળે છે. આ તમામ ફંડ સરકારની પાસે જતું રહે છે, જેમાંથી માત્ર 7% ફંડ આ મંદિરને પાછું મળે છે. એમાંથી મંદિરે પૂજારીઓના પગાર, શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા અને પ્રસાદ સહિત તમામ ખર્ચ માટેની વ્યવસ્થા કરવાની રહે છે. આ મંદિરને દાનમાં મળેલા કિંમતી રત્નોની બ્રિટનમાં હરાજી પણ થઈ ચૂકી છે. હિન્દુ મંદિરોમાં હિન્દુઓ કરોડો રૂપિયાનું દાન આપે, એ રૂપિયા રાજ્ય સરકારની પાસે જાય. મંદિરો કે હિન્દુઓને કોઈ જ લાભ નહીં. લોકોના કલ્યાણ માટેના રૂપિયા કરપ્ટ લોકો ખાઈ જાય એવો આરોપ છે. મંદિરોને દાનમાં જે રૂપિયા મળે એનો બહુ જ થોડો હિસ્સો મંદિરોને પાછો મળે છે, જેનાથી મંદિરોની જાળવણી પણ થતી નથી. એટલે તો કર્ણાટકમાં 2 લાખ મંદિરોમાંથી લગભગ 50,000 મંદિરો બંધ જ થઈ ગયા. દુનિયાના કોઈપણ ડેમોક્રેટિક દેશમાં ધાર્મિક સ્થળો પર સરકારનો કંટ્રોલ હોતો નથી. 1951માં કોંગ્રેસની સરકારની ખરાબ નજર હિન્દુ મંદિરોની મળી રહેલા અબજો રૂપિયાના દાન પર હતી, એટલે જ આ કાયદો આવ્યો. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે કોઈપણ ધર્મને સમાપ્ત કરવો હોય તો સૌપ્રથમ એના પૂજા સ્થળોને સમાપ્ત કરી દો. આજે ભારતમાં 4 લાખ મંદિરો પર સરકારોનો કબજો છે, એટલે જ મંદિરોને તાળા મારવામાં આવી રહ્યા છે. મંદિરોની જમીન ભાડે પણ આપી દેવામાં આવી છે, જેથી એ જમીન પર કોઈ હિન્દુ કે ફેસ્ટિવલ ઉજવી ન શકાય. મંદિરોની પાસે રહેલી સંપત્તિના પર સરકારનો નહીં પણ હિન્દુ સમાજનો અધિકાર હોવો જોઈએ. મંદિરો પર સરકારોનો કંટ્રોલ હોવાના કારણે મંદિરો વેદ પાઠશાળા, ગૌશાળા અને હિન્દુ ધર્મના પ્રસાર માટેના સેન્ટર શરૂ કરી શકતા નથી. એટલે જ સંતો વારંવાર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હિન્દુ ધર્મને ખલાસ કરવા માટે જ હિન્દુ ધર્મદાન એક્ટ 1951 લાવવામાં આવ્યો હતો? શું આ જ રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના બીજા કોઈ ધર્મના પૂજા સ્થળોને મળતા દાન પર પૂરેપૂરો કંટ્રોલ કરી શકે? જો તમે ખરેખર માનતા હો કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, તો પછી બધા જ ધર્મો માટે સમાન વ્યવહાર ન હોવો જોઈએ. દેશના બહુમતીઓને થઈ રહેલા અન્યાય વિશે હજુ અમારે ઘણું કહેવાનું બાકી છે. અમે વધુ એક વખત કહીશું કે અમારો ઈરાદો માત્ર ને માત્ર હકીકતો રજૂ કરવાનો છે. ખેર, અત્યારે સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આ જ મુદ્દે અમે વધુ વાત કરીશું.